ચેટની લિંક એમને આપી દેજો. કરો ઉપર. કમાન્ડ પ્લસ કરો તો ઝૂમ થશે તો દેખાશે. કમાન્ડ પ્લસ. આ બધી છે ને એની સ્ટ્રેટેજી આપેલી છે, તમે શાંતિથી વાંચજો. બરાબર? ઘણું ઘણું આપણા કરતા આપણી બુદ્ધિ કરતા સારું જ આપ્યું છે, એટલો વિશ્વાસ રાખો. બરાબર છે? હવે ક્રોમ ટેબ ઓપન કરો. ઓકે, આપણે ક્રોમ કોપી કરેલો. હું એક્સપર્ટ છું, હું આળસુ છું. ક્રોમ ખાલી પેલો પ્રોમ્પ્ટ આપો જે આપણે લખેલું હતું ઈ ની આગળ ઈ ની ખાલી ડબલ યુનિટ કોમા અંદર. હા, કોપી કરી લો. હવે ઈ માર નથી લખવું તો ડેસ્કટોપમાં એક એક્સટેન્શન આવે છે ટેલી પ્રોમ્પ્ટ કરીને. ઇન્સ્ટોલ કેમ કરો ને એની હું ઇન્સ્ટ્રક્શન આપી દઈશ. ઈ તમે કરો ને તો ચેટ જીપીટી તમારું ઓપન હોય ને તો એનામાં છે ને આ બે બટન ઓટોમેટિક આવી જાય, બાકી નહીં આવે. પણ તમે એમ કહેતા ને કે સાહેબ ને આવતા તો માનો તો આવતા. ઈ એક્સટેન્શન એડ કરો તો જ આવશે. આના પર ક્લિક કરો તો તમે એક લાઈનનો પ્રોમ્પ્ટ લખેલો તો 10 લાઈનનો કરી દે વ્યવસ્થિત. એનું કામ છે ઇમ્પ્રૂવ કરવાનું, જે પ્રોમ્પ્ટ હોય ને એનું પછી એ પ્રોમ્પ્ટ તમારે વાપરવાનો. કરો ઇમ્પ્રૂવ. બંધ દે ઉપર ટેબ. ઈ એમ કહે છે કે ભાઈ 3 વાર વાપરવા મળે, તમે સવારના થી માથા વધારી કરો એટલે 3 વાર તમને વાપરવા મળશે ડેઈલી. ઓકે, તો મને કીધું છે કે તમારી પાસે છે ને 17 પીસ છે. બરાબર? તો આને હવે બંધ કરી દો. કરી દે, બધું બંધ કરી દો. હવે એક નવો ટૂલ મસ્ત છે. બરાબર? ગૂગલ AI સ્ટુડિયો ઓપન કરો. નાખો, ખોલો. અને બાજુમાં એક નવી ટેબમાં નોટબુક LLM ખોલો. આપણે 2 ટૂલ એટ ટાઈમ કરી નાખો ફટાફટ. જો આ ટૂલ છે નોટબુક LLM આપણા ગુજરાતીઓ માટે વરદાન છે. વરદાન છે. જે વસ્તુ ઇંગ્લિશમાં આવતી હોય ને એનો મસ્તથી ગુજરાતીમાં ઓડિયો આપી દે. નો સમજ પડતી હોય તો કઈ વાત નથી. નોટબુક LLM માં જાઓ. એક નવું જો આ નોટબુક LLM કરીને એક ટૂલનું નામ છે, આમાં ક્રિએટ કરો. ક્રિએટ ન્યુ કરો. ઉપર છે ને બ્લેક બટન છે, આના પર ક્લિક કરજો. તો આના અંદર જે બી વકીલ છે, જે લોકોને 500 1000 5000 પેજ નો એનાલિસિસ કરવાનું હોય તો ઈ ડાયરેક્ટ અહીંયા ફાઇલ નાખી શકે. ઈ નથી નાખવાની, ઈ નથી નાખવાની. બરાબર? મારી બુક નાખી દે એ ભાઈ, જલ્દી લગાડી દે. બરાબર? બાજુમાં નવું ટેબ ઓપન કરો. YouTube ઓપન કરો. હું કહું સર ધ ડાયરી ઓફ CEO. ડાયરી ઓફ CEO બોડી લેંગ્વેજ પોડકાસ્ટ. સામે વાળો શું કરે ને એના બોડી પરથી ખબર પડી જાય. બોલવા ખોટું બોલી શકે, બોડી ક્યારેય ખોટું ન બોલે. જવા દે, નીચે જવા દે. આ જે બેન છે ને બેન, એના પર ક્લિક કરો. બાજુમાં ઓપન થયું ને એની લિંક લઈ લો. ઈ લિંક લઈ લો. ઉપર જે લિંક છે ને YouTube ની ઈ લઈ લો. ઉપર સર્ચ બારમાં લિંક છે ને ઈ લઈ લો. ઓકે, સો આ અંગ્રેજીમાં છે. બહુ જોરદાર નોલેજ છે. 10 મિલિયન એટલે 1 કરોડ લોકોએ જોયેલું છે. તમને લોકો નવરા હોય તો ખાસ કરીને જોજો. સામે વાળો મને હોય કે નહીં, જો એક કહો કે તમે જ્યારે બેઠા હોય ને, સામે વાળો માણસ જે બેઠો હોય ને એનું મોઢું આમ હોય તો તમે આમ કરી દો, એનું મોઢું આમ હોય તમે આમ કરી દો, તો એ તમને વધારે સાચું બોલશે. ખરેખર એને મિરરિંગ ટેકનિક કહેવાય, એવું આમાં કીધું છે. બરાબર? પછી બાય ડિફોલ્ટ આપણે છે ને ફેસ હોય, સેડ ફેસ હોય. આપણો અમુક લોકો હોય ને નોર્મલ જ હોય, એને કાંઈ દુઃખ ન હોય, પણ એ લાગે છે કે આને કંઈક ડખો થયો છે. પછી કોક માણસ છે ને નવા માણસ સાથે વાત ન કરી શકતા હોય, તો એ બધું બહુ મસ્ત નોલેજ છે. બરાબર? લેંગ્વેજ આપણો પ્રોબ્લેમ છે. જાઓ નોટબુક LLM. અહીંયા જો નીચે કરો, YouTube નો એક આઇકન છે. એના પર ક્લિક કરો, લિંક પેસ્ટ કરો.
એન્ટર મારજો, ઇન્સર્ટ. અહીંયા આખું ગુજરાતી સમરી તમને આપી દેશે. અને સાઈડમાં એને કહેજો કે ઓડિયો બી જનરેટ કરે. અહીંયા ઓડિયો ઓવરવ્યુ અહીંયા છે ને વાંધો આવે અત્યારે એટલું લઈ લો. તો આ કરશો ને તો મસ્તથી ઓડિયો આવશે. અને ઓડિયો બી નહીં આવે એના કરતા માઇન્ડ મેપ બી બનાવી દેશે કે આખા જે બી એના પોડકાસ્ટ ની અંદર જે ટેકનિક કીધી હોય ને એનો આપણે કેમ ઓલો ગ્રાફ બનાવે એમ ગ્રાફે બનાવી દેશે. વાંચવાનો કંટાળો આવતો હોય, સાંભળવાનો કંટાળો આવતો હોય તો એવું બી થાય છે. ત્યાં ઉપર કરો ખાલી બતાવી દઉં. અહીંયા છે ને આ ઓડિયો ઓવરવ્યુ છે એટલે ઓડિયો આવશે. અહીંયા માઇન્ડ મેપ છે. માઇન્ડ મેપ એટલે કેવું એકમાંથી બીજું, બીજામાં ત્રીજું, ત્રીજામાં ચોથું, એને માઇન્ડ મેપ કહેવાય. આપણા મગજમાં જે એક વિચારમાં બીજો વિચાર આવે, બીજામાં ત્રીજો આવે, ત્રીજામાં ચોથો આવે એ. બરાબર? નાખી દે ફટાફટ નાખી દો. ઓકે, એનું કામ ચાલુ કરી દીધું છે. આપણે આવી જાવ Google AI Studio માં. સો આ વન ઓફ ધ બેસ્ટ ટૂલ છે. જેમના છોકરાને વાંચવું ન ગમતું હોય, જેમના છોકરાને વાંચવું ન ગમતું હોય, YouTube માંથી વિડિયો ગોતવાનો, એનો ઓડિયો બનાવી દેવાનો, ઘરમાં ટીવી ચાલુ કરી દેવાનો ઓડિયો. બરાબર? કોઈ બી ટોપિક વિશે શીખવો છે તો એને નથી આવડતો ગુજરાતીમાં ચાલુ કરી દેવાનો. બરાબર? ઓકે, ઈ ચાલુ થઈ ગયું. ઓડિયો બને છે, માઇન્ડ મેપ બને છે. માઇન્ડ મેપ ઉપર ઓપન કરો એકવાર. માઇન્ડ મેપ ફટાફટ બની ગયો છે. બાજુ એક Google AI Studio ઓપન કરજો. સો અત્યારે Google નું સૌથી લેટેસ્ટ જોરદાર ટૂલ છે નેનો બનાના. નેનો બનાના આ ટૂલ છે. ઇમેજ કેટલા લોકો માર્કેટિંગ કરે? એમ નહીં ડિજિટલ માર્કેટિંગ કરે. મેડમ તમે કેટલા લો છો પોસ્ટ બનાવવાના? પોસ્ટ બનાવવાના કેટલા લો મહિનાના? એક બોલો 7,000 રૂપિયા લઈ નક્કી કરો. ડકે ચડવાના. જો આ એક ગુજરાતીમાં છે ને માઇન્ડ મેપ બનાવી દીધો કે સિગ્નલ કેવા હોય આના પર ક્લિક કરો. આના ઉપરથી આ બન્યું, આના ઉપરથી એની ગોત છે એટલે આ બીજા પોઈન્ટ બન્યા, એના ઉપરથી સબ પોઈન્ટ હશે બધા પોઈન્ટ ડાયરેક્ટ ગુજરાતીમાં વાંચે. ઇંગ્લિશમાં વાંચો તો ઇંગ્લિશમાં વાંચો. મારી ડિફોલ્ટ લેંગ્વેજ છે ને આ સેટિંગના અંદર ગુજરાતી છે એટલે ગુજરાતી આવે. બરાબર? સો ભાઈઓ Google AI Studio માં જાઓ. જો અહીંયા Google AI Studio ઓપન કરજો અને આ છે ને ડેસ્કટોપમાં થશે. બરાબર? એમાં નેનો બનાના સિલેક્ટ કરવાનું. નેનો બનાના. હવે છે ને ઈ કાઢ નાખો. મારો ફોટો મૂકી દો. મારો ગમે ફોટો મૂકી દો. નીચે છે જો રાઈટમાં. એક જ નાખવા દેશે. આ ભાઈ છે ને ચડ્ડામાં બેઠા છે. આ સાંભળો. આ ભાઈ ચડ્ડામાં બેઠા છે. મને ચડ્ડામાં ફરવું વધારે ગમે પણ સસરાને ઘરે મને જવા નહીં દે પણ તોય હું. બરાબર? તો આ ચડ્ડામાં બેઠેલો છે ને વ્હાઈટ કલરનો શર્ટ પહેરેલો છે તો તમે એને એમ કહેશો ને કે પાછળ છે ને લાસ વાગેસ આવી જવો જોઈએ અથવા તો દરિયા કિનારો આવી જવો જોઈએ એટલે ગોવાનો શર્ટ આવી જવો જોઈએ તો એ આવી જશે. આ એક ટાસ્ક છે. બીજો ટાસ્ક તમારી પોતાની પ્રોડક્ટ છે. તમારી પોતાની પ્રોડક્ટ છે એનું પ્લેન બેકગ્રાઉન્ડ હોય એવો ફોટો પાડેલો હોય તમે એને અપલોડ કરો. પછી એમ કહો કે ભાઈ ફોર એક્ઝામ્પલ સ્ટ્રોબેરીનું જ્યુસ છે તો એમાંથી 4 અલગ અલગ ટાઈપની સ્ટ્રોબેરી નીકળવી જોઈએ. ઉપર મસ્તથી હેડિંગ લખેલું હોવું જોઈએ. એ બધું કહેશો તો એ આ બને ફ્રીમાં. આમને કે whatever the person in the photo make sure he wear the red shirt. મારે મેં white shirt પહેરેલો છે. red shirt and convert boxer into the pant. તમે એ મસ્તથી આવતા હોય રોજ મારે આ કલરનું શૂઝ છે મારે કોઈ ખાઈ જગ્યાએ જવા તો white નો ફ્લેગ કરવો છે થઈ જશે. વ્યવસ્થિત એક ફોટો પાડી લેવાનો. પછી તમે એમ કહો કે મારે હેરસ્ટાઈલ ચેન્જ કરવાનો છે થઈ જશે. તમે ચેક કરી લો કે ટૂંકા વાળ લાંબા સારા લાગે કે લાંબા સારા લાગે. ચેક કરવું છે તો કરી લો. લેડીઝ બરાબર ટકો ચેક કરી શકો. બરાબર? દાઢી મારે સારી લાગે કે ન લાગે. નાની દાઢી, મોટી દાઢી, આ મૂછ, નાની મૂછ. બરાબર? કાનમાં ઇયરિંગ નાખું તો કેવું લાગુ?
બધું જ તમે એને કહી શકો. બરાબર? બધા 500 લઈને દેજો. એટલે મારું ભાઈ મારી હા 9 મિનિટ છે. ઓકે, તો આ મારું સેશન પૂરો થયો. ધેટ્સ માય ટાઈમ. આ 1 કલાક કે 2 કલાકમાં નહીં, પણ આપણે જીપીબીઓ ને કહીશું કે આપણે એક દિવસનું સેશન રાખશું. તો આવી હજાર તો આ પેલો વ્હાઈટ કલરનો બતાવો. જો આ ભાઈ હતા, ચટો પહેરેલો હતો. હું મારા બુકની રીલ શૂટ કરવા ગયો હતો. બરાબર? કે ઉપર હું આવવાનું એટલે ચટો પહેરી જાય તો લોન્ચ. પછી એને લાલ કલરનો શર્ટ પહેરાવી દીધો અને પેન્ટ પહેરાવી દીધું. ભાઈ ફોટો મોટો કરી લે ભાઈ. બરાબર છે? તો આ બધા પેલું કામ સેશન માં કરાવત ને તો એમ જ કે હું હવે શું કરીશ. ઓકે વેલ્યુ. ઓકે, તો સાંભળો, આ મારો અહીંયા જીપીબીઓ સાંભળો, આ જીપીબીઓ મારો કદાચ ત્રીજો કે ચોથો સેશન છે. આનો આપણે કોઈ દડો રૂપિયા નહીં માંગીએ કોઈ પાસે. બરાબર? એક સપોર્ટ તમારો બધાનો જોઈએ છે અહીંયાથી. બરાબર? અમે લોકો અમારી ટીમ અમે મહેનત કરીને એક બુક લોન્ચ કરવા જઈ રહ્યા છે 21 સપ્ટેમ્બરમાં એઆઈ ઉપર. નાના 7 વર્ષના છોકરાથી 70 વર્ષનો છોકરો કોઈ પણ એ વાંચી શકે એવી રીતે બનાવેલી છે કે આપણે આમાંથી જેને નો વાંચતા આવડવું હોય એને તો ખાટ લેવાય, કેમ કે આનાથી શરૂ કરવાનું છે. બરાબર? હજી એમ થાય કે મારે તોય નથી વાંચવી, તો એ બુક છે ને 3 લેંગ્વેજમાં છે. તમને ઓડિયો સાંભળવા મળશે. ભાઈ ઓડિયો સંભાળો. ગુજરાતી આવશે. કારમાં જતા હોય ને એક ચેપ્ટર 7 મિનિટ કે 8 મિનિટનો હશે, 2 કલાકમાં બધું પહોંચે છે. દુનિયામાં થોડી ઊંડી વાત કરીએ. આપણી પાસે એક સરસ પુસ્તિકા છે, અન્ડરસ્ટેન્ડિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અ સિમ્પલ ઇન્ટ્રોડક્શન. એના અમુક અંશો છે. આપણો હેતુ એ છે કે આજે આખી જટિલ દુનિયા છે ને એઆઈની, એને એકદમ સરળ શબ્દોમાં સમજીએ. સુંદર પિચાઈનું એક વાક્ય છે કે એઆઈ એ માનવતા માટે કદાચ વીજળી કે આગ કરતા પણ વધુ ગહન છે. સો આ ગુજરાતીમાં છે, એ સમજવું જોઈએ. હિન્દીમાં બી તમને મળશે, ઇંગ્લિશમાં બી મળશે. બુકના અંદર એક QR કોડ છે, એને તમે સ્કેન કરશો તો 3 લેંગ્વેજમાં તમને સાંભળવા મળશે. એક વખત બુકની PDF એકવાર ઓપન કરો, ડાઉનલોડમાં પહેલી જશે. કરો ઉપર. જો આવી રીતે છે, આ પહેલું ચેપ્ટર છે, એનું આપણે એવું રાખ્યું છે આપણી સંસ્કૃતિને આપણે ભૂલવાનું નથી. તો એવરી ચેપ્ટરની સામે આપણું જે સંસ્કૃતિ છે આ પહેલું ચેપ્ટર છે. કરો ઉપર. ટેક્સ્ટ બહુ ઓછો રાખ્યો છે, કોઈ વાંચવું નથી, કોઈ ઇન્ફોર્મેશનની જરૂર નથી. બરાબર? જવા દો ઉપર. જો આ વિઝ્યુઅલ છે, તમારો નાનો છોકરો બી વાંચી શકે, તમે બી વાંચી શકો, અને ખાસ તમને લોકોને આ વસ્તુ ક્યારેય માથે નહીં પડે. તમને મારું નોલેજ ખબર જ છે એટલે હું તમને ડાયરેક્ટ કહી શકું. બરાબર? જવા દો ઉપર. કલરમાં બુક મળશે, હાર્ડ કોપી હશે. હવે QR કોડ ઓપન કરો. બધા મારું ફ્રી બુક છે તો તમે બાય કરો. જેટલું જેને કરવું હોય, કોઈને ફોર્સ નથી. તમને ઈચ્છા થાય તો બાય કરો, ન થાય તો કઈ નહીં. તમને અહીંયા હું આપી દઈશ. ડાયરેક્ટ તમને ફોન કરી આમાંથી કરો ને. જો સાંભળો, એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ જો સાંભળો, તમને ના ગમે મને પાછું આપી દેજો, મને કોઈ દિક્કત નથી. અને સાંભળો, અહીંયાથી પરચેસ કરી લો. બાકીની ડિટેલ ને એ બધું છે ને આના આ QR કોડમાં બી છે અને ગ્રુપમાં બી તમને આપી દઈશ. બરાબર? કઈ નહીં. ધેટ્સ માય ટાઈમ. થેન્ક યુ. તમે QR કોડ સ્કેન કર્યો અને તમે બધા એક સપોર્ટ કરશો એના માટે થેન્ક યુ. અને 21 તારીખે તમારા ઘરે પહોંચી જશે. ઓકે, થેન્ક યુ.